હા, આજે ધોરણ 10 નું પરિણામ આવી ગયું છે. મારે તો ખૂબ સારા માર્ક્સ આવ્યા છે, પણ તારે? માર્ક્સ તો મારે પણ સારા આવે છે, પણ શું હવે ધોરણ 11 માં આર્ટ્સ કોમર્સની નજીકની કઈ શાળામાં એડમિશન લેવું તેની ચિંતા છે. હા યાર, આટલી બધી મોંઘવારી, ટ્યુશન ફી, દૂર દૂર સુધી સાયકલો લઈને જવાનું ભાડા તો પોસાય જ નહીં. શું થાય વિદ્યાર્થીઓ? સાહેબ, ધોરણ 11 માં આર્ટ્સ અને કોમર્સમાં શ્રેષ્ઠ શાળા હોય તો જણાવો. અરે વિદ્યાર્થી મિત્રો, કરમસદ આણંદ મહાનગરપાલિકા સંચાલિત ગણેશ ચોકડી માધ્યમિક શાળા નંબર 1 આવેલી શાળાની વિશેષતાઓની વાત કરીએ તો ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા કાયમી શિક્ષકો, સીસીટીવીથી સજ્જ કેમ્પસ અને વર્ગખંડો, સ્માર્ટ બોર્ડ દ્વારા શિક્ષણ, વિવિધ સાંસ્કૃતિક અને સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ દ્વારા સર્વાંગીણ શિક્ષણ, વાલી સંમેલન દ્વારા વિદ્યાર્થીઓની સમસ્યાઓનું નિરાકરણ, શિક્ષકોનો વિદ્યાર્થીઓને તેમની અભ્યાસમાં પડતી તકલીફો સમસ્યાઓ માટે 100% સહયોગ, વર્ગખંડમાં મર્યાદિત વિદ્યાર્થી સંખ્યા એટલે કે ફક્ત 60થી 65 વિદ્યાર્થીઓ, ઘર આંગણે શ્રેષ્ઠ, સસ્તું અને વિદ્યાર્થી કેન્દ્રીય શિક્ષણ. આ ઉપરાંત વાત કરીએ તો સરકારની જે યોજનાઓ છે એમાં ગુજરાત સરકાર શ્રીની મફત પાઠ્યપુસ્તક યોજનાનો તમામ વિદ્યાર્થીઓને લાભ, નમો લક્ષ્મી, નમો સરસ્વતી જેવી શિક્ષણ સહાયક યોજનાઓનો લાભ, સ્વાસ્થ્યલક્ષી સરકારી યોજનાઓનો લાભ, બોર્ડ તરફથી અને શાળા દ્વારા નિયમિત યોજાતી એકમ કસોટીઓ, વોટ્સએપ મેસેજીસ, કોલિંગ અને રૂબરૂ મુલાકાત દ્વારા વાલીશ્રીઓનો સંપર્ક, તેજસ્વી તારલાઓનું સન્માન, તહેવારોની વિશેષ ઉજવણી, વિદ્યાર્થીઓને વ્યક્તિગત માર્ગદર્શન. લોકેશનની વાત કરીએ તો આણંદના હારસમા વિસ્તાર ગણેશ ચોકડી ખાતે મંગળપુરા રોડ તરફ જેવા આપ આગળ વધશો ત્યાં કરમસદ આણંદ મહાનગરપાલિકા સંચાલિત બગલમાં છોરા ગામમાં ઢીંડોળા જેવું થયું. હા, હવે મસ્ત મોટી ફી ભરવાની મુક્તિ અને નજીકમાં શ્રેષ્ઠ શિક્ષણ, સમય અને પૈસાની બચત અને શ્રેષ્ઠ શિક્ષણની સુવિધા. હું તો આજે જ એડમિશન માટે જઉં છું, પછી ફૂલ થઈ જાય તો. આ વિદ્યાર્થી મિત્રો, અહીંયા ધોરણ 11 અને 12ના એક જ વર્ગો છે, એટલે ધોરણ 11 માં 60 થી 65 મહત્તમ 65 વિદ્યાર્થીઓને જ આપણે પ્રવેશ આપી શકીએ છીએ. હું તો આજે જ એડમિશન માટે જઉં છું, પછી ફૂલ થઈ જાય તો. આ વિદ્યાર્થી મિત્રો, અહીંયા ધોરણ 11 અને 12ના એક જ વર્ગો છે, એટલે ધોરણ 11 માં 60 થી 65 મહત્તમ 65 વિદ્યાર્થીઓને જ આપણે પ્રવેશ આપી શકીએ છીએ. એટલે વિદ્યાર્થી મિત્રો વહેલા તે પહેલા શાળામાં એડમિશન લેશો. જેવું ધોરણ 10 નું પરિણામ આવે એ જ દિવસે, ઓનલાઈન આવે તો ઓનલાઈન એ જ દિવસે શાળાની મુલાકાત લેશો અને જરૂરી દસ્તાવેજોની માહિતી મેળવી સત્વરે એડમિશન માટે આવી જશો.